હાય ગાઈઝ, જય જવાન કે જય કિસાન સાથે આપણે આપણા વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો ચાલુ કરીએ. તો વેજીટેબલ કિચન ગાર્ડન તમારો નાનો ભાઈ હરેશ પટેલ વારંવાર તમને કહે છે કે ભાઈ વેજીટેબલ કિચન ગાર્ડન બનાવો. તો વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવા માટે અમે વારંવાર તમને પ્રેશર કરીએ છીએ અને વાતો કરીએ છીએ, તો એનું કારણ તો કંઈક હશે ને, તો જ કહેતા હશે. તમે લોકો ઘણા લોકો જોયા, અમને કમેન્ટો કરી, અને ગુજરાત ખાતે લગભગ 120-25 જેવા વેજીટેબલ કિચન ગાર્ડન અમે બની આવેલા લોકોના વારંવાર અલગ અલગ જગ્યાએ. ક્યાંય કોઈ સક્સેસ ગયા છે, ક્યાંક કોઈ પ્રશ્નોના કારણે કોઈ સક્સેસ ન પણ ગયું હોય. પણ વેજીટેબલ કિચન ગાર્ડન કેમ બનાવવું પડે અને એનાથી થતા ફાયદાઓ વિશે આજે થોડી ચર્ચા આપણે કરવી છે. હું તો મારા વેજીટેબલ કિચન ગાર્ડનની અંદર જ બેઠો છું. ચોફેર તમને હરિયાળી લીલોતરી દેખાઈ રહી છે. પણ વેજીટેબલ કિચન ગાર્ડન આવનારા સમયમાં બહુ પ્રોફિટેબલ એટલે ફાયદામંદ કેવી રીતે કે હાલ માર્કેટની અંદર તમે જે શાકભાજી ગમે ત્યાંથી લાવો છો અને ખાઓ છો, શું એ 100% સારી તો છે જ, પણ એની અંદર દવાઓ કેટલી નાખેલી છે, કયા ખેડૂતે કેટલું, કારણ કે ખેડૂતે અત્યારે લાચાર થઈ ગયો છે દવા નાખવા માટે. તો એની અંદર કેટલી દવા નાખી છે, કયા પાવરના કયા ડોઝની નાખેલી છે, તમને ખબર નથી. તો એ આપણા ઘર સુધી એ દવા ના આવે એના માટે થઈને વેજીટેબલ કિચન ગાર્ડનની અમે વાતો કરીએ છીએ. અને એ હેતુથી તમને કહીએ છીએ કે ભાઈ દવા વગરના શાકભાજી ખાઓ, એટલા માટે વેજીટેબલ કિચન ગાર્ડન બનાવો. આઈવીએફના ઘણા લોકો શિકારી બન્યા છે. તો આઈવીએફ શું છે એ પહેલાં તમે જાણો. અત્યારે આઈવીએફ દ્વારા બાળકો લાવવા પડે છે, સમજો તો કેટલા શુક્રાણુ કોષ ઓછા થયા છે પુરુષોની અંદર, ત્યારે આટલે તમારે જવું પડતું હશે. એક બાજુ સારી વાત છે કે જેના બાળક નથી થતા એના આઈવીએફથી બાળકો થાય છે, એ પણ વાત સારી છે, હું ના નથી પાડતો. પણ તેઓ એ પ્રશ્ન કેમ ઊભો થયો, તમે થોડો એ પણ રિસર્ચ કરો, સમજો વાતને. દવા વગરની તો ખાવા સાથે તમારા સ્વાસ્થ્ય સારું રહે. તમે હું જીવન નક્કી કરીને ઉપરથી ભગવાને નક્કી કરીને જ મોકલ્યા, પણ જેટલું જીવીએ એટલું સારું જીવીએ, એવી વાતો લઈને હું તમારા ભાઈ આવતો હોઉં. હરેશ પટેલ મારું નામ, વિસોડ ગામ. આ અમારી વેજીટેબલ કિચન ગાર્ડન એક ચેનલ છે. એવું સ્પેશિયલ વેજીટેબલ કિચન ગાર્ડન ચેનલ નથી, પણ વધારે પડતા વિડીયો એવા આવે છે. બીજા વિડીયો અધર પણ આવતા હોય છે, જે જો કે સારા હોય એ જ મૂકે, બીજા મૂકતા નથી હોતા. બરાબર. ક્યારેક ક્રિકેટ જોવા જાય તો ક્રિકેટ પણ લાઈવ કરતા હોઈએ છીએ. બીજા કોઈ મેસેજો મળી ગયા હોય તો એ પણ હમણાં મેં ક્લિપનો પ્રેન્ક વિડીયો મૂક્યો હતો તમને, કે ભાઈ એ લોકો આવું કરતા હોય છે ધંધા માટે. એટલે 2-4 મિત્રોના કમેન્ટો પણ આવી હતી કે વેજીટેબલ કિચન ગાર્ડનના જે ચેનલ છે એની અંદર તમે બીજા વિડીયો, પણ એ તો બધું મૂકવાનું છે, એવું કશું જ નથી. અત્યાર સુધી એમને ઉતારતા હતા વિડીયો, પણ હવે પાછું એક નાનું માઇક ખરીદ્યું છે નવું, તો એનું એક ઇન્સ્ટ્રુમેન્ટ તો કેમેરા પાછળ લાગ્યું છે, એક અહીંયા છે, એક પાછું બીજું માઇક એની અંદર પણ છે. બરાબર. અને હવે થોડું પ્રગતિ કરવી પડશે. યુટ્યુબની વાતો તમને કરીએ છીએ તો યુટ્યુબ પણ કોઈને મિત્રને યુટ્યુબ વિશેની માહિતી લેવી હોય, યુટ્યુબમાં પ્રગતિ કરવી હોય, સોશિયલ મીડિયામાં પ્રગતિ કરવી હોય, જેવી કે કહેવાનો મતલબ કહેવો હોય તો કહી શકીએ આપણે કે સોશિયલ મીડિયા થકી ઇન્કમ ઊભી કરવી હોય 10, 15, 20 હજાર રૂપિયા, હું કોઈ લાખોની વાતો કરતો નથી, તો પણ અમે એને હેલ્પરૂપ થતા હોઈએ છીએ. તો દરેક મિત્રો વેજીટેબલ કિચન ગાર્ડન બનાવો. નાની જગ્યા હોય તો આપણે થોડું ઓછું, એક ફેમિલીને કેટલું જોઈએ, 10 બાય 10ની જગ્યા હોય તો પણ વેજીટેબલ કિચન ગાર્ડન બની જાય. બનાવો, અમે તમને ફ્રીમાં બનાવી આપીએ છીએ, તો પણ કેમ તમે રસ લેતા નથી? અત્યારે લોકો પૈસાવાળા લોકો કેટલા રૂપિયા ખર્ચીને ઓર્ગેનિક શાકભાજી ખરીદવા માટે અવારનવાર જગ્યાએ જતા હોય છે. તો આપણે ઘરે ઉગાડવી છે, પોતે ખાઈએ જાતે, શું ન થઈ શકે? બધું જ શક્ય છે. જ્યાં જરૂર પડે ત્યાં અમે તમને માહિતી આપવા માટે બેઠા છીએ. કોઈ પણ જગ્યાએ કંઈ તકલીફ પડતી નથી. હવે હું માઇક જોઈ રહ્યું ચાલુ છે કે બંધ? હા, ચાલુ છે. તો કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. કેવો મસ્ત વાયરો આવે છે, જો કેવું મજા આવે એવું, એની માને કાંઈ ઘટે નહીં. વેજીટેબલ કિચન ગાર્ડન. તો માહિતી આપી તમને ગમી હશે, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલમાં કમેન્ટ પણ કરજો. અને તમારે વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવો તો તમારો કોન્ટેક્ટ નંબર અંદર કમેન્ટમાં લખશો તો અમે કોન્ટેક્ટ કરીશું.
નહીં તો મારો નંબર તો તમને મારા યુટ્યુબ ચેનલ પરથી મળી જ જવાનો હતો. તે છતાં બી હું ફરીથી નંબર બોલી દઉં છું 97 27 27 49 71. બધું જ આપણે કરી શકીએ, બરોબર, કંઈ જ શક્ય નથી. પણ સ્ટાર્ટઅપ તો ક્યાંક શરૂઆત તો ક્યાંક એક પગથિયાથી ચાલુ કરવું પડે, તાણે તમે 100 પગથિયા સુધી ચડી શકશો. તો બસ આવી વાતો લઈને હું આવતો હોઉં. આમાં કંઈ ઘટતું હોય કરેશભાઈ, તમે આ જે બોલો છો વેજીટેબલ કિચન ગાર્ડન, આની અંદરથી થોડું હજી આવું ઉમેરો કરો તો પણ એવી પણ કમેન્ટ અમે સ્વીકારીએ છીએ. એવું નથી કે હું કંઈ મોટું શીખીને આવ્યો છું કે આમ કે તેમ. અમારી પણ ભૂલ થતી હોય, તમારે અમને એ પણ કહેવું જોઈએ. અને બીજું તો વેજીટેબલ કિચન ગાર્ડનના તો દ્રશ્યો તમે અમારા યુટ્યુબ ચેનલો ઉપર નિહાળી જ રહ્યા છો. અહીંયા જો શેરડી લાગેલી છે, ત્યાં કાકડી લાગેલી, દૂધી ગિલોડી રહી ગઈ હતી તો ગિલોડી લગાવીને એનો માંડવો કરી દીધો. ગિલોડી પણ બેસવાનું ચાલુ થઈ ગઈ. 3-4 ફૂલા ગિલોડીમાં પણ આવી ગયા છે, સમજો વાતના. આજે આ તારીખ છે 14/6/2026. ભીંડા, ગવાર, ચોળી મારા પાછળ લાગેલી છે. ત્યાં ટામેટા હતા પણ હવે ખતમ થઈ ગયા. ટામેટા હવે નવા લાગશે. પપૈયા પણ લાગ્યા છે બોર્ડર ઉપર. તુરિયા લાગ્યા છે. મીઠો લીમડો પણ મેં મારા વેજીટેબલ કિચન ગાર્ડનની અંદર લગાવ્યો છે. સરગવો પણ પાછળ છે, કદાચ તો તમને વિડીયામાં નિહાળતા હોય તો. હા, આપણે બધું જ લગાવવાનું છે. કારેંગડા ત્યાં લગાવેલા છે સામે. હા, આ સૂર્યમુખી છે, એના હવે ફૂલ થવાની તૈયારી છે. તો આપણે બધું જ કરવું છે. સૂર્યમુખી એટલા માટે લગાવ્યા છે કે જે પોપટ આવે તે સૂર્યમુખીના ફૂલ સારા, બીજ સારા ખાતા હોય છે. તો પોપટનો પણ અહીંયા વાસ થાય એટલા માટે એ પણ લગાવ્યું છે. તમે સમજો, આપણે કાંઈ ઘટાવા દેવાનું નથી. બસ એ જ હેતુથી તમારો નાનો ભાઈ વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો અને માહિતી તમને આપવાની કોશિશ કરતો હોય. આ ઘણા દિવસે વિડીયો નહોતો બનાવ્યો, ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે, થોડું બ્લર આવશે, દેખાય સારું નહીં, તો પણ અમે ડર્યા વગર કીધું વિડીયો બનાવો છે. આવો મસ્ત માહોલ થયો હોય અને વિડીયો ના બનાવીએ. હા, અને ઠંડક, બસ મને તો મારા વેજીટેબલ કિચન ગાર્ડનની અંદર બેસીને ઠંડક લેવાની અતિશય મજા આવે છે. ઓકે.